જય રામાપીર મિત્રો, મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે. રામદેવ પીરની 7 જન્મની સેવિકા ડાલીબાઈના ઇતિહાસની આ વિડીયોમાં વાત કરશું. તો વિડીયાને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ ડાલીબાઈ કોણ હતા, તેના માતા પિતા કોણ હતા, તેના પાલક પિતા અને માતા કોણ હતા, અને તે રામદેવ પીરની સેવિકા કેવી રીતે બની, તે બધું જ આપણે આ વિડીયોમાં જોઈશું. તો વિડીયોમાં બન્યા રહેજો. રાજસ્થાનના ગોમટ નામના ગામનો એક કઠિયારો જંગલમાંથી લાકડા ભેગા કરી અને ગામ તરફ આવતો હતો. રસ્તામાં તે એક પીપળાના વૃક્ષની છાયા જોઈને તેની નીચે થાક ખાવા માટે બેસે છે. ત્યાં તેને ભારો નીચે મૂક્યો. એટલામાં તેને જમીનમાંથી બાળકનો અવાજ સંભળાયો. એ જ ગામના રાજપૂતની દીકરી લાંબા સમયથી બેભાન હતી અને જોબામાં પડી હતી. ઘણી વાર સુધી રાહ જોયા છતાં પણ તે સળવળી નહીં. એટલે બધાએ તેને મરેલી માની અને તેને લઈ જઈને આ પીપળા નીચે ખાડો ખોદીને અંદર દાટીને પાછા વળ્યા હતા. થોડીક વાર થઈ એટલામાં એક કઠિયારો ત્યાં આવ્યો. તેને માટીના ઢગલા પાસે કોઈ રડતું હોય તેવો અવાજ સંભળાયો. તેથી તેને ઢગલો ફંફોડ્યો અને અંદર જોયું તો એક નાનકડી છોકરી રડતી હતી. તેને એ છોકરીને બહાર કાઢી પાસે રાખેલી પછેડી પાથરી તેના પર સુવાડી દીધી. લાંબા સમયનો જોબો વળતા એ મૃત્યુથી બચી અને બેઠી થઈ. પ્રભુની અકળતાનો વિચાર કરતા એ કઠિયારો છોકરીના મુખ સામે જોઈ રહ્યો. અને એ જંગલમાં રણુજા ગામનો અખૈયા નામનો ચમાર તથા તેની પત્ની ત્યાં આવ્યા હતા. તે ગોમટ ગામના વગડામાં પીળા ફૂલની આવડો ખીલેલી હતી. આ આવડ જંગલમાં હોવાથી અખૈયો ચમાર એ આવડ લઈ જઈને કુંડમાં પલાળતો અને તેમાં ચામડા પકવતો. આજે પણ અખૈયો આવડના ભારાને પાડા પર ગોઠવીને આ માર્ગ પર નીકળ્યો. ઝાડ નીચે કઠિયારાને જોઈ તેઓ પતિ પત્ની ત્યાં વિસામો લેવા બેઠા. બાળકને જોઈ અખૈયાની પત્નીએ પૂછ્યું, ભાઈ, આવા ધોમ ધકતા તાપમાં આ ફૂલ જેવા બાળકને સાથે સીન લાવ્યો છો વીરા? ત્યારે કઠિયારો બોલ્યો, ભૂમિમાં રોતી હતી મેં કાઢી છે બહાર, કહો આ કોને સોંપવી એનો થાય મને વિચાર. ભાઈ, આ બાળક મરેલું જાણી કોઈ દાટી ગયું હતું. જુઓ, આ સામે ખાડો દેખાય છે ને, તેમાં તે દટાયેલી હતી. એનો અવાજ સાંભળીને મેં ખાડો ફંફોર્યો, માટી ખસેડી અને આ છોકરીને બહાર કાઢી છે. ઘરે એનું પાલન પોષણ કરે એવું મારી પાસે કોઈ નથી. હું એકલો જ રહું છું. હવે આ બાળકી કોને સોંપવી એનો હું વિચાર કરી રહ્યો છું. આ વાત સાંભળીને અખૈયો ખાડો જોવા ગયો. ત્યાં એણે અંદર પડેલી વસ્તુઓ જોઈ. આંટી, દોરો અને કાસકી વગેરે જોતા તરત જ એ બોલ્યો કે આ કોઈ ક્ષત્રિય રાજપૂતની બાળકી છે. એ સિવાય આંટી, દોરો અને કાસકી મળદા સાથે કોઈ નથી મૂકતા. મેં એવું મારા ગુરુ ભૂતનાથ પાસેથી સાંભળ્યું છે. ભાઈ, તમે મૂંઝાશો નહીં. આ બાળકીને અમે લઈ જઈએ તો? બાઈએ પોતાની ઈચ્છા જણાવી. ત્યારે કઠિયારો કહે, એ તો ઘણું સારું કહેવાય બહેન, પણ કહે કે એક શરત છે. આ બાળકી અમારા ગુરુ બાળનાથને બતાવી તેમની સાક્ષીએ અમને સોંપ. અમે મોટી કરીને મોટા થયા પછી તમે પાછી લઈ જાવ તો? અખૈયાની પત્નીએ શંકા કરતા કહ્યું. તો કઠિયારો કહે કે ચાલો હું ગુરુ પાસે આવીને સોંપું. 3 જણા બાળનાથના આસને આવ્યા. ખાડામાંથી નીકળેલી બાળકીને તે બાઈએ તેડી લીધી હતી. તે તેડેલી બાળકીને બાળનાથ સામે મૂકી અને આંટી, દોરો તથા કાસકી બતાવીને સવિસ્તાર વાત કહી. જ્યારે આ બાળનાથે છોકરીને જોઈ અને તેના મુખ ઉપર તેની દિવ્ય વિભૂતિ જોઈને તે જાણી ગયા કે આના પૂર્વજન્મની કથા શું છે. બાળનાથે આંટી, દોરો અને કાંસકી પોતાની પાસે રાખી અને બાળકી અખૈયા ચમારને સોંપી દીધી. અખૈયો પણ રામદેવજીનો પરમ ભક્ત હતો. તેની પત્ની પણ નેમધારી હતી. હંમેશા તે ધૂપદીપ કરીને જે રાંધ્યું હોય તેનો થાળ રામદેવજીને ધરાવતી અને એ વધેલું અન્ન પ્રસાદ ગણી ખાતી હતી. પીપળ વૃક્ષની ડાળી નીચેથી બાળકી મળેલી હોવાથી એનું નામ રાખ્યું ડાલી. પોતાને સંતાન ન હોવાથી ડાલીને બહુ જ લાડકોટથી તથા હેત પ્રેમથી રાખતી અને વહાલથી તેને ડાલીબાઈ કહેતી.
ડાલીબાઈ જ્યારે 7 વર્ષના થયા ત્યારે પોતાની ગાયને ગૌધણ સાથે મૂકવા માટે જતી અને સાંજે પાછી લાવવા માટે પણ ગૌધણની વાટ જોઈને ગામને પાદરે ઊભી રહેતી. જ્યારે તે ગાયોનું ધણ આવે ત્યારે તેમાંથી પોતાની ગાયને લઈને ઘરે આવતી. તેનો વિનય અને વિવેક અને મીઠી વાણીને લીધે ગૌધણવાળો ગોવાળ એને વાછરું ચારવાનું કાર્ય સોંપે છે અને અખયાને ચરાઈના પૈસા પણ ગોવાળ આપવા લાગ્યો. રણુજા ગામના પાદરમાં ધણજોક નામનો વિસ્તાર હતો અને ત્યાં જ 2 ગામના ગૌધણ ભેગા થતા હતા. એક દિવસ એમાં રામદેવજીની પ્રિય રામેતી ગાય રાજધણમાંથી છૂટી પડીને ડાલીબાઈ પાસે આવીને ઊભી રહી. ડાલીબાઈએ એની નજરમાં પોતાની નજર મેળવતા તેને રામેતી ગાયની આંખમાં દિવ્ય તેજ દેખાયું. તેથી એને માથું નમાવ્યું અને વંદન કર્યા. થોડીવાર પછી એ ગાય પાછી રાજધણમાં પડી ગઈ. આ દ્રશ્ય જોઈને ગોવાળને નવાઈ લાગી. બીજે દિવસે ડાલીબાઈ કંકુ ભરેલી કંકાવટી સાથે લઈ આવી. ડાલીબાઈને જોતાં જ રામેતી ગાય ફરી પાછી રાજધણમાંથી છૂટી પડી ડાલીબાઈ સામે આવીને ઊભી રહી. ડાલીબાઈએ એના કપાળમાં ચાંદલો કરીને નમન કર્યું. એ પછી ગાય તરત જ પાછી વહી ગઈ. જેમ પૂર્વ જન્મના વિખૂટા પડેલા જીવાત્માનું પુનર્મિલન થતું હોય તેવું ગોવાળને લાગ્યું. ગોવાળ ગાયને ખીલે બાંધીને ડાયરામાં ગયો, જ્યાં અજમલજી, વિરમદેવજી, રામદેવજી અને ગામના પ્રતિષ્ઠિત આગેવાન ડાયરો બેઠો હતો. ત્યાં આવીને ગોવાળે રામેતી ગાયની વાત કરી અને પછી બીજે દિવસે ગૌધણ સમયે પંચકલ્યાણી ઘોડા પર સવાર થઈને વિરમદેવજી અને લીલુડા ઘોડા પર સવાર થઈને રામદેવજી આવ્યા. ધણથી થોડે દૂર ઘોડા થોભાવીને ઊભા રહ્યા. એ વખતે ડાલીબાઈ પોતાની ગાયને મૂકવા આવી. તેની ગાય ધણમાં પડી ગઈ અને રામેતી ગાય ધણમાંથી નીકળીને ડાલીબાઈ સામે આવીને ઊભી રહી. ડાલીબાઈએ એને ચાંદલો કરીને નમન કર્યું. એ પછી તે પાછી વળી પોતાના રાજધણમાં પડી ગઈ. આ જોઈ વિરમદેવજીને આશ્ચર્ય લાગ્યું. કહે કે બંનેનો કેવો પ્રેમ છે. ડાલીબાઈ સામે આવીને એની દ્રષ્ટિ સામે જોઈ રામદેવજીએ ડાલીબાઈના હૃદયને વાંચી લીધું અને મનમાં બોલ્યા, તું પાછી આવી ગઈ? વિરમદેવજી બીજી દિશામાં જોઈ રહ્યા હતા. એમને આ વાતનું લક્ષ્ય ન આવ્યું. રામદેવજી ડાલીબાઈને પૂછવા લાગ્યા, તું કોની દીકરી છે? તારા બાપનું નામ શું છે? બાપુ, હું ચમારની દીકરી છું. મારા બાપનું નામ અખયો ભગત. એ શું ધંધો કરે છે? રામદેવજીએ કહ્યું. ત્યારે ડાલીબાઈ કહે કે અમારા ઘરમાં પાણીનો એક કુંડ છે. વગડામાંથી આવળ લાવીને એની અંદર નાખે છે અને તેમાં ચામડા પલાળે છે તથા રંગે છે અને રંગેલા ચામડાને વેચે છે. અખયો ભગત નામ કેમ પડ્યું? તો કહે કે મારા મા બાપ ભગવાન રામદેવ પીરની આસ્થાવાળા છે. મારા ઘરે રામદેવ પીરનું થાપન છે. એમની સેવા પૂજા અને ભજન ભાવમાં અમે સવારના 10 વાગ્યા સુધી રહીએ છીએ. એટલે લોકો એને ભગત કહે છે. ગાયને ચાંદલો કરવાનું તારું વ્રત છે? રામદેવજીએ પૂછ્યું. તો કહે કે બાપુ, મારે વ્રત નથી, પણ રામદેવજીની ગાયનો મારા પર પ્રેમ છે. મને એ ગાય ઘણી ગમે છે, એટલે હું એ ગાયને ચાંદલો કરવા માટે કંકાવટી લઈને આવું છું. રામદેવજી કહે, કંકાવટીમાં કંકુ છે તો અમને ચાંદલો કર. ત્યારે ડાલીબાઈ કહે કે બાપુ, આપ ઉજળા વરણના છો, મોટા લોકો છો. આપને અજાણતા પણ અડી જવાય તોય આ ભડછેટ લાગે છે અને આપને નાહવું પડે. એટલું તો હું જાણું છું. અમે તો ચમાર વરણ છીએ. ડાલીબાઈએ કહ્યું, દીકરી, તું અમને ચાંદલો કર. 2 ઘોડાને પણ ચાંદલા કર. તને અડકવાથી કે તું અમને અડકે એનો આ ભડછેટ લાગતો નથી. શરીરમાં શું અભળાય છે? ખરું કોઈ કહેતા નથી ને તું ઊભો કરી રહ્યા છે. તું ચાંદલો કર દીકરી. વિરમદેવજીએ હસતા હસતા કહ્યું. ડાલીબાઈએ રામદેવજીના અને વિરમદેવજીના બંનેના અશ્વને ચાંદલા કર્યા. ખૂબ હર્ષમાં આવી અને બોલી, જય રામદેવ પીર મહારાજ, આ ભડછેટ મટાડી આજ. ડાલીબાઈ હરખ ઘેલી બની નાચતી કૂદતી પોતાના ઘર તરફ ગઈ અને રામદેવજી અશ્વ ઉપર સવાર થઈને ઘોડા ખેલાવવા ગઈ. ગોવાળ ધણ લઈને અડવા આભળવાની વાતો કરતો કરતો ગામ તરફ ગયો. આખા ગામમાં આ રામેતી ગાય દરરોજ ડાલીબાઈ પાસે ચાંદલો કરાવવા જાય છે એ વાત ફેલાઈ ગઈ. આ વાતથી આખા ગામના લોકોમાં પણ ડાલીબાઈ ઉપર શ્રદ્ધા જન્મી. નાની ઉંમરની ચમાર કન્યા ડાલીબાઈની
ગૌ ભક્તિની વાત વિરમદેવજીએ અજમલજી અને માતા મૃણાલદેને કરી. સવારે અજમલજીએ રાજ કચેરીમાં અખૈયા ચમારને કચેરીમાં તેડી લાવવા માટે ચોકીદાર મોકલ્યા છે. થોડી વારમાં ચોકીદાર અખૈયા ભગતને તેડી લાવ્યા છે. અખૈયો નમન કરીને કચેરીના દરવાજા પાસે ઊભો હતો. અંદર આવવાની એની હિંમત ન ચાલી. પોતે કઈ ગુનામાં આવ્યો છે એમ સમજી મનમાં ને મનમાં ધ્રુજતો હતો. અજમલજીએ તેને જોતા કહ્યું કે અંદર આવ ભાઈ, ત્યાં કેમ ઊભો છે? તો કહે કે મહારાજ, અન્નદાતા હું ચમાર છું, આભડછેટવાળો ગણાવ છું. આભડછેટ? માનવીમાં આવો અંતરાય? પ્રજા તો રાજનનું અંગ છે, પ્રજા રાજ્યનો પરિવાર છે. પ્રજા અને રાજા પરસ્પર સુખ દુઃખના સાથી છે, એમાં આભડછેટ નથી હોતો. અંદર આવ અને તું તારી ઓળખ આપ. અજમલજીના આવકારથી અખૈયાનો ભય ભાંગી ગયો અને તે અંદર આવ્યો. અંદર આવીને કહે કે બાપુ, મારું નામ અખૈયો છે. ગામની બહાર તળાવ પાસે ખરાવાડ છે, ત્યાં હું મારા કુટુંબ સાથે રહું છું. જામ પલાળી કુંડમાં કરું પખાલને કોસ, કરતો કુલ્લી કુલડા, કૂણો કેળવી મોશ. મારા વાડામાં મોટો કુંડ ગાળ્યો છે, તેમાં પાણી ભરી આવડની છાલ, લૂણ, હીરાબોળ નાખી તેમાં ચામડાને પલાળીને કેળવું છું અને બનતી ચીજ વસ્તુઓ બનાવીને વેચું છું. બીજા કારીગરોને ચીજ વસ્તુ બનાવવા ચામડા વેચાતા પણ આપું છું. તેમાં ચામડાની વિવિધ વસ્તુઓ પણ બનાવું છું. હું ચામડાના પખાલ અને કોસ બનાવું છું અને આ બધી વસ્તુઓ બનાવીને વેચું છું. મોટા જમણવારમાં, સાધુના મંડપ મેળામાં, સદાવ્રત ભંડારો કરવા માટે, ઘી તેલનો સંગ્રહ કરવા માટે ખાસ એ પ્રકારના કુલ્લા વપરાય છે. જાત્રા સંઘમાં પણ તેનો ઉપયોગ થાય છે અને દેવસ્થાનમાં મોટા નગારાનું પડ ચામડાનું હોય છે, તે પણ હું બનાવું છું. એવી વિવિધ ઉપયોગમાં આવતી જેમ કે નોબત, ઢોલ, ત્રાસા, તંબુરો, ડાક, ડમરું વગેરે બનાવીને વેચું છું અને મોજડી બનાવવા માટે ચામડું પણ વેચાતી આપું છું. અમારો એ ધંધો છે. અખૈયાએ મોકળા મનથી વાત કરી. ત્યારે કહે કે અખૈયા, તું ભક્ત, ગૌસેવક અને રામદેવજીનો આસ્તિક છે. તારા એ સંસ્કાર તારી દીકરી ડાલીબાઈમાં ઉતર્યા છે. અમે એ કન્યાને ધણમાં દીઠી એનો સ્વભાવ તથા સેવાભાવ નિહાળ્યો. તેની નમ્રતા અને વિનય જોઈને હું પ્રસન્ન થયો છું. તું એને અમારી ગૌશાળામાં મૂક. અમારી ગૌશાળામાં બીજી પણ કન્યાઓ છે. અમારા ગાય વાછરું લઈને એ ગૌધણ જશે, આવશે અને આનંદ કરશે. આ પ્રમાણે વિરમદેવજીના વચનો સાંભળી અખૈયો ડાલીબાઈને દરબારમાં મૂકી ગયો. ડાલીબાઈને પોતાના ભક્તિભાવ પ્રમાણે સગવડ મળી. એની ચપળતા અને સેવાભાવ જોઈ રામદેવજીના રામબાગના માળી લખમાએ એનું એક અગત્યનું કામ સોંપ્યું. રોજ સવારે લખમો માળી બાગમાંથી ફૂલ ગૌશાળામાં લાવીને ડાલીબાઈને આપી જાય. ડાલીબાઈ તરત જ હાર ગૂંથી એ ફૂલહાર રાજમહેલમાં લઈ જાય. રામદેવજીને પુષ્પહાર પહેરાવી નમન કરે. પછી બીજી છાબડી અજમલજીને અને વિરમદેવજીને પહોંચાડે. તે પછી એક હાર રામેતી ગાયને પહેરાવે અને બપોરે નાના નાના વાછરું લઈ હેતથી હંકારતી ગામને પાદરે પાણી પાવા જાય અને સાંજે ગૌધન સાથે પાછી આવે. ડાલીબાઈ નિયમિત સેવા અને નમ્ર સ્વભાવથી માતા મૃણાલદેનો પ્રેમ તેના પર વધતો ગયો. ગૌશાળા, રામબાગ અને રાજમહેલ સુધી ડાલીબાઈના સેવાભાવે આકર્ષણ જમાવ્યું. તેને સઘળો પ્રેમ મેળવ્યો. ડાલીબાઈ ચમારની દીકરી છે. એનો છાંયો પડવાથી આભડછેટ લાગે છે તો એને અડાય નહીં. આવા જળવાદી રૂઢિચુસ્તોમાં વાત વહેતી થઈ કે શુદ્ર જાતિ ચમારની છોકરીને અજમલજીએ દાસી તરીકે રાણી પાસે રાખી છે. એ બાગમાંથી ફૂલો લઈ આવે છે. એના અટકેલા ફૂલ પૂજામાં દેવોને ચડાવે છે. આ રીતે આભડછેટમાં પડીને અજમલજી ધર્મ વિરોધી વર્તન કરે છે. એ આપણાથી સહનશીલ રીતે થાય. આ પ્રમાણે એક વૃદ્ધ બ્રાહ્મણે બધાને એકઠા કરીને જણાવ્યું. વૃદ્ધ બ્રાહ્મણોમાં ખળભળાટ થયો. આભડછેટની વાત રાયનો પર્વત બની ગઈ અને બધા બ્રાહ્મણો અજમલજી પાસે આવ્યા. વિપ્ર થયા સૌ એકઠા, ગયા રાજ દરબાર, નમન કરી રાજવી, કરે સાદર સત્કાર. આ બધા વિદ્વાનો એકઠા થઈને અજમલજી પાસે આવ્યા. અજમલજી તેના આવવાનું કારણ સમજી ગયા, છતાં પણ તેને સૌનો આદર કર્યો, સન્માનથી બેસાડ્યા. ત્યારે તે કહે કે અખૈયો ચમાર જાતિનો અછૂત છે. તે આભડછેટિયાને અડતા પાપ લાગે. એમ છતાં આપે એની દીકરીને રાજમહેલમાં આવવા જવાની સગવડ આપીને
ધર્મ વિરોધી વર્તન કરી રહ્યા છો. અજમલજી કહે કે વિપ્રદેવ, અકળાવ છો શા માટે? શાંતિથી બેસો, હું ગુરુ બાળનાથને તેડાવું છું. ગામના મોભાદાર માણસોને તેડાવું છું. આપણે ધર્મ ચર્ચા કરવા સભા ભરીએ. અજમલજીએ શાંતિથી કહ્યું. અને અજમલજીએ બાળનાથને તેડાવ્યા છે. ગામના પ્રતિષ્ઠિત માણસોને તેડાવ્યા છે અને સભા ભરાય છે. બાળનાથ સામે ધર્મ ચર્ચા કરવા લાગ્યા છે. ધર્મ ચર્ચામાં શાસ્ત્રી પુરાણીઓ વાદ વિવાદમાં ઉતરવા કમર કસી છે. તે કહે કે ભગવાન મનુએ મનુષ્ય જાતિના 4 વર્ણ નક્કી કર્યા છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણ મુખ, ક્ષત્રિય હાથ, વૈશ્ય ઉદર અને શૂદ્ર પગ આમ ગણાય છે. ત્યારે બાળનાથ કહે કે વિપ્રદેવ, મનુ ભગવાને 4 વર્ણના અંગ વિભાગ બતાવ્યા છે. શું બ્રાહ્મણોને ચરણ નથી હોતા? અને ચરણને શૂદ્ર ગણી નીચ કોટીના ગણાવો છો, તો એ ચરણોમાં 4 વર્ણ મસ્તક નમાવીને ગુરુજનોની ચરણ પૂજા કરે છે. એનું શું કારણ હશે? બધા શૂદ્રને નમે છે એ તમે પગને શૂદ્ર ગણી રહ્યા છો, પરંતુ માથાનો, હાથનો અને ઉદરનો ભાગ જે કમર ઉપરનો છે એ 3 ભાગનો ભાર પગ જ ઉપાડે છે. એથી એમની પરોપકાર વૃત્તિ છે, સેવા ભાવની ભક્તિ છે. અને વળી જ્યાં મન દોરે ત્યાં આ 3ને ઉચકીને પગ જ જાય છે. અને શું માનવને અડવાથી અભળાય? એ આભડછેટ શું છે? શું કોઈને અડવાથી કોઈનો રંગ બદલાઈ જાય છે? આવી વાતો સાંભળી ત્યારે જે વિદ્વાનો આવ્યા હતા એ કહે કે આપ માત્ર યોગમાં પારંગત છો, પરંતુ કર્મ પ્રમાણે ધર્મ ગણાય છે. અખયો જાતનો ચમાર છે, રાત દિવસ ચામડા ચૂથવાનો ધંધો કરે છે. એ અશુદ્ધ માનવી છે. એને અડતા સ્નાન કરીને પવિત્ર થવું પડે છે, કારણ કે એ અપવિત્ર અને અશુદ્ધ માણસ છે. આવા શૂદ્રની દીકરીને રાજમહેલમાં દાસી રાખી અજમલજી આપ રાજ અભડાવો છો. ત્યારે બાળનાથ કહે કે ભગવાને પણ ઘણા અવતારો લીધા. તેમાં કોઈ વૈશ્યના પુત્ર, કોઈ ઢીમર પુત્ર, કોઈ માછી પુત્ર અને કોઈ ભીલ પુત્ર હતા. તમે તો પુરાણી છો અને પુરાણના સારા જાણકાર પણ છો. અને ભગવાન મનુએ પણ માનવ દેહના 4 વિભાગનું વર્ણન એક જ વર્ણના શરીરમાં કરેલું છે. શ્વાન અને બિલાડી ઘરે ઘરે જાય છે અને આવે છે. એ અભક્ષ્ય ખાય છે. ગમે તે ઘરમાંથી તમારા ઘરમાં આવે છે અને રહે છે તથા પોસાય છે. તો પછી માણસને અડતા દોષિત થાય છે? આ કયું શાસ્ત્ર છે? અને ચમાર તો સૌના ઉપર ઉપકાર કરે છે. શિવજીનું ડમરું, ભવાનીનું ડાગલું, ત્રાજવા, ત્રાસા, દેવળનું ઢોલક, નગારું, પટહ, પખવાચ, કોલડા, કોશ, પખાન વગેરે બનાવી તમારી સગવડને સાચવે છે. ત્યારે તમે તેને અપમાની નજરે જુઓ છો. એ તમારી વિદ્વાનતા નથી. ઊંચ નીચનો ભેદ રાખો છો. પણ દાન દક્ષિણા બુદ્ધિથી તમે આભડછેટનું દૂધ ઊભું કરી અહીં પધાર્યા છો. અખૈયાનું ઘર ભક્તિભાવવાળું પવિત્ર છે. રોહિદાસ ચમારને મીરાબાઈએ પોતાના ગુરુ કર્યા હતા. એવા અનેક સંતો છે જે તમારાથી વિશેષ ધર્મ, કર્મ અને ભક્તિના પ્રદેશમાં હોય છે. તમે દિશા ભૂલોમાં, તમે ભવરણમાં ભૂલા પડેલા છો. તમે ખરો રસ્તો પકડો. બાળનાથે માર્ગદર્શક વાણી કહી ઠપકો પણ આપ્યો અને પંડિતોનું જૂથ બાળનાથના દ્રષ્ટાંત અને બોધથી ચૂપ થઈ અને વિઘ્ન સંતોષી આભડછેટનું ભૂત ઊભું કરી માનવીને જુદા પાડવાનું કાર્ય કરતા હતા એમ સર્વેને સમજાયું. સૌએ પોતાની ભૂલ કબૂલ કરી અને બાળનાથના સચોટ બોધ વચનો સૌના હૃદય સોસરવા ઉતરી ગયા. તે દિવસે સર્વ બ્રાહ્મણનો ભ્રમ ભાંગી ગયો. વિપ્રોનો ભ્રમ ભાંગતા બાળનાથ અવધૂત મરુદેશમાંથી ગયું આભડછેટનું ભૂત. ગુરુ બાળનાથના સચોટ ઉપદેશ આગળ પંડિતોનું કંઈ ચાલ્યું નહીં. છેવટે બધા ચૂપ થઈ ગયા અને અત્યાર સુધી બીજા વર્ણો ઉપર તેમને જે અત્યાચાર કર્યા હતા એ માટે તેમને પસ્તાવો થવા લાગ્યો. આખી એ સભા ગુરુ બાળનાથની વાણી સાંભળી તેમનો જય જયકાર બોલાવી ઉઠી. અને આમ અજમલજી, વિરમદેવજી, રામદેવજી અને ગુરુ બાળનાથે ડાલીબાઈને તેના રાજમહેલમાં પ્રવેશ આપી આભડછેટનું ભૂત તેના પ્રદેશમાંથી કાઢી મૂક્યું.